હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો છેલ્લો ભાગ, ભાગ 4. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ હસુતાબેન છેંદાણીની જે બુક હોય છે ઓથેન્ટિક, એમાંથી છેલ્લો ભાગ છે. તમે જો પહેલા 3 વિડીયો નહીં જોયા હોય તો તમને ખરેખર ખૂબ નુકસાન થશે આવનારી એસટીઆઈની પરીક્ષા માટે. તો તમે મેં પ્લેલિસ્ટમાં જ મૂકેલું છે, તો પ્લીઝ એક વખત એ બધા જ વિડીયોઝ જોઈ લેજો. ખરેખર એમાં બહુ જ મસ્ત મેં તમને માહિતી આપી છે. બધા જ નૃત્યો, ભરતકામ, વોટ એવર જે પણ વસ્તુ થાય છે એ બધા વિશે તમને ટુ ધ પોઈન્ટ માહિતી આપી છે. અને ઘણા એમસીક્યુ છે, ઘણા વિધાન વાક્યો છે, જેથી કરીને તમે સોલ્વ કરી શકો. અને વિધાન વાક્યોમાં ઓલમોસ્ટ બધું આવી જાય ને એ રીતના એક એક ક્વેશ્ચન મેં બનાવ્યું છે, જેથી કરીને તમારા એક ક્વેશ્ચનમાં 5 થી 7 થી 5-6 પ્રશ્નો તો ઓલરેડી ક્લિયર થઈ જાય. રાઈટ, એ રીતના વિધાન બનાવ્યો છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, એક વખત છે ને જૂના વિડીયોઝ જોઈ લેજો. આફ્ટર લોંગ ટાઈમ હું આવી છું, કારણ કે મારી તબિયત સારી નથી એટલા માટે. અત્યારે પણ એવું જ છે, પરંતુ તમારી એક્ઝામ્સ નજીક આવી રહી છે તો હું થોડુંક મારા ઉપર શ્રમ લઈને કરી રહી છું કે ચલો વિદ્યાર્થી મિત્રોને કંઈક સારું મળે. અને ટૂંક સમયમાં હું જોરાવરસિંહ જાદવને પણ લઈને આવીશ. સાથે સાથે ગુજરાતના જિલ્લાની સફર પણ જોતા રહેજો. રાઈટ, અને ગુજરાતનો સ્થાપત્ય વારસો પણ જોતા રહેજો. એ પણ બધા પ્લેલિસ્ટ મૂકેલા છે, તો તમને ખરેખર ફાયદો થશે. અને હા, સ્ટેટિક જીકે જરૂરથી જોજો, કારણ કે એ 2 મિનિટ 3-5 મિનિટના શોર્ટ્સ હોય. 5 મિનિટની અંદર તમને સ્ટેટિક જીકે કરાવું છું, જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થઈ જશે. તો એ પણ તમે જોજો. હવે આપણે આજના પ્રશ્નો પર આવીશું. નીચેના વિધાનો પર વિચાર કરો. ગુજરાતની લોકશિલ્પ કળામાં માટી, લાકડું, ધાતુ અને કાપડની મુખ્ય સામગ્રી તરીકે વપરાય છે. યસ, સાચું છે. લોક કલાકારોના સર્જકો વંશાનુવંશ પૈતૃક વ્યવસાય કરે છે. યસ, સાચું છે. લોકચિત્રકલાનો વિકાસ મધ્યકાળે થયો હતો. યસ, સાચું છે. લોકચિત્ર ગ્રામીણ પ્રકારનું હોવાથી તેમાં માનવ આકૃતિ અને પશુ પંખીનું ચિત્ર વધારે જોવા મળે છે. યસ, સાચું છે. તો શું થશે આપણો જવાબ? બધા વિધાન સાચા છે. ઘણી વખત પ્રશ્ન આટલો સિમ્પલ જ હોય, પરંતુ તમને વિચારતા કરી મૂકે. અને આપણા હસમુખભાઈ સાહેબ તો એવા જ છે, રાઈટ, કે મગજ ચલાવવા વાળા પ્રશ્નો પૂછે, બેઠું ના પૂછે. હવે આગળનો પ્રશ્ન, ચલો હું આને જરાક સરખું કરી લઉં. હસમુખ કાકાનું નામ લીધું ને એટલે કે નહીં હવે થવું. જા, એમનું નામ કેમ લીધું? મારા વિદ્યાર્થી મિત્રોને પરેશાન કરે છે ને. નીચેના વિધાનોમાં કયું વિધાન સાચું છે? પ્રાગૈતિહાસિક કાળમાં ગુફાવાસી પોતાની કલા ગુફા પર દર્શાવતા હતા. ગુજરાતમાં ભાવનગર જિલ્લાના ચમારડી ગામની ડુંગરમાં આવા અવશેષો જોવા મળે છે, જેમાં ગેરુથી થયેલું આલેખન સાવ ઝાંખું થઈ ગયું છે. આ બહુ ખોટું લખાઈ ગયું છે, ઝાંખું નહીં. ઉપરના બધા વિધાન સાચા છે. તો યસ, આ બધા વિધાન સાચા છે. પહેલા તમને ખ્યાલ હશે કે ભીમબેટકાની ગુફાઓ પણ એ વાતનો પુરાવો આપે છે, રાઈટ. અને એમાં પ્રાકૃતિક રીતે બધું યુઝ થતું હતું. તો અહીંયા ભાવનગરમાં ચમારડા ગામના ડુંગરમાં મળેલી છે. અને ગેરુથી આલેખન થતું. તો બધા વિધાન આપણા સાચા છે. ડન. ગુજરાતમાં લોકકલાના પ્રાથમિક સંકેતો ક્યાંથી મળે છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી ધોળકા, ઓપ્શન ડી જુનાગઢ. હવે મેં એક પેચીદો પ્રશ્ન પૂછ્યો છે. લોકકલાના પ્રાથમિક સંકેત, અને આ આખી લાઈન બેઠી હસુતાબેન ચંદાણીની જે બુક છે એમાંથી જ લીધી છે. એમાં આ વાક્ય છે અને મેં પ્રશ્નમાં કન્વર્ટ કર્યું છે. તો અહીંયા પર જવાબ આવશે ઓપ્શન સી ધોળકા. વાય ધોળકા? તો લોથલના કારણે, રાઈટ. હવે લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે. તમને સૌને ખ્યાલ હશે કઈ નદીના કિનારે આવેલું છે? લોથલ. બોલો, લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? ભોગાવો, રાઈટ. યાદ રાખજો. હવે લોથલનું ઉત્ખનન ક્યારે થયું હતું? બોલો, લોથલનું ઉત્ખનન ક્યારે થયું હતું? અને હડપ્પિયન સંસ્કૃતિ પણ કહેવાય છે, રાઈટ. ડોકયાર્ડ મળેલું છે એ પણ તમને ખ્યાલ હશે, રાઈટ. મોટું પછી શું બનવાનું છે? પોર્ટ મ્યુઝિયમ બનવાનું છે, એ પણ તમને યાદ હશે. તો તમારે મને કહેવાનું છે કે લોથલનું ઉત્ખનન કોણે કર્યું છે? મેરીટાઈમ મ્યુઝિયમ યાદ રાખજો, બરાબર.
તમને મેં લોથલના કેટલા બધા કહી દીધા. જો ફરીથી હું લોથલ વિશે બોલી રહ્યો છું, નોટ ડાઉન કરજો. અને તમારે મને લોથલનું ઉત્ખનન કોણે કર્યું છે એ કહેવાનું છે. 19 આ ખોટું લખાયું છે, બરાબર. બાસઠ નથી આવતું, મારાથી ખોટું લખાઈ ગયું છે. ધોળકા તાલુકો, અમદાવાદ. ધોળકા તાલુકો કોણે શોધેલું છે? તો સોરી, શોધેલું ક્યાં, કઈ સાલમાં છે? ઓગણીસો 54માં. અહીંયા ખોટું લખાયું છે, બરાબર. 54 થી 62 સુધી લગભગ ખોદકામ થયું હતું. એસઆર બોલી દીધો જવાબ જ. ઓકે, ચલો ફરીથી એસઆર રાવ દ્વારા શોધવામાં આવેલું છે 1954માં. અહીંયા હું પીડીએફમાં તમને સુધારી દઈશ. માટીના વાસણોને ઠીકરા મળ્યા છે, ડોકયાર્ડ મળ્યું છે, ચિત્રની પરિપાટી મળી છે, જે ગુજરાતની લોકકલાની જનિતા માનવામાં આવે છે, બરાબર. પરિપાટી ગુજરાતની લોકકલાની જનિતા માનવામાં આવે છે. મેરીટાઈમ મ્યુઝિયમ સૌથી મોટું બનવાનું છે, રાઈટ. તો આટલી તમારે બાબતો યાદ રાખવાની છે. પછી આવા જ ક્યાં મળ્યા છે? તો ધોળાવીરામાં પણ મળ્યા છે. માટીકામ અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે છે, સિવાય કચ્છના બન્નીમાં પણ છે, બરાબર. હવે નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? ગુજરાતમાં તાડપત્રની સૌથી જૂની ઉપલબ્ધ પ્રત સંવત 1882ની નિશ્ચિત ચૂંટણી છે. ગુજરાતમાં તાડપત્રની પોથી પરની ચિત્ર પરંપરા સુધી ચાલુ રહે છે. ફક્ત વિધાન એ સાચું છે. વિધાન એ અને બી સાચું છે, તો બંને સાચા છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી. મોટાભાગે અહીંયા હું તમને સરકારી જવાબ આપીશ. હવે નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? ગુજરાતમાં 15મી સદીના ગાળામાં નવી ચિત્ર પરિપાટી આવી અને આ શૈલીથી તાડપત્ર, કાગળ, પોથી, ઓળિયા જેવા ચિત્રો બન્યા. તો રાઈટ, વિધાન સાચું છે. આ ચિત્રકલાને જૈન શૈલી પણ કહેવામાં આવે છે, એ પણ સાચું છે. સૌરાષ્ટ્રની શિલાવત કે સલાટી શૈલી 18મી સદીમાં વિકસી હતી, જેમાં ચિત્રમાં રામાયણ, ગંગાજળા, આહલ્યાવડના સંગ્રહમાં છે, એટલે કે જે અસ્ત થઈ જવા આવ્યા છે, નષ્ટ થઈ જવા આવ્યા છે, એને અહીંયા આલિયાવાડના સંગ્રહમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. તો યસ, બધા વિધાન સાચા છે. ઓપ્શન ડી, બધા વિધાન સાચા છે. ઓળિયા ચિત્રશૈલી શેના ઉપર કરવામાં આવી હતી? વસ્ત્ર, પથ્થર, તાડપત્ર કે માટીકલા? તો ઓપ્શન એ. સિમ્પલ વન લાઇનર પૂછાયેલો છે. આ પ્રશ્ન વન લાઇનરમાં પૂછાયેલો છે અને ત્યારે ઘણાને નહોતું પણ આવડ્યું. અરે ભાઈ, બૌદ્ધ પરંપરામાં દિવ્યદાન અને અશોકાવદનમાં બુદ્ધ કથાની ચિત્રપટલ દ્વારા પ્રદર્શન કરવામાં આવે છે. હરિજન ગુરુ ગરુડા, મેઘવાળના ગર માતંગના ચુંદડિયા બ્રાહ્મણો આવી ચિત્રકથાવાળા વસ્ત્રના પટ ઓળિયા લઈને લોકવળણમાં ફરતા અને જીવન ગુજરાન ચલાવતા. નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? કાગળ સુધાર્યા પછી ટીપણા પર ચિત્રકથા માંડતા હતા તેઓ. આજે પણ હરિજન અને મેઘવાલ કોમના ગુરુમાં ટીપણું વાંચવાની પ્રથા છે, તો સાચું છે. ચુંદડિયા બ્રાહ્મણ કાંસાની થાળી વગાડીને લોકોને ભેગા કરીને ટીપણું વાંચતા. સી. ચુંદડિયા બ્રાહ્મણોના ટીપણામાં ગણપતિ, શિવ, પરિવાર અને ભૌતિક પરંપરાના સુશોભન હોય છે, તો સાચું છે. તો ઉપરના બધા વિધાન સાચા છે, રાઈટ. ચંદરવા વિશે બીજું નામ, કયું વિધાન સાચું છે? એક, ચંદરવાનું બીજું નામ માતાજીની પછડી છે. યસ, સાચું છે. માતાજીનો ચંદરવો હાલ માદરપાટ પર અંકિત થાય છે, સાચું છે. મધ્યકાળે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દેવી પૂજકો અને કોળી ચિતારાઓ તેને હાથથી ચિતરતા હતા અને આજે તેને બિંબાથી છાપવામાં આવે છે.
ચંદ્રણાને જીઆઈ ટેગ મળેલું છે. તો રાઈટ, બધા વિધાન સાચા છે. એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું ક્યાં આવે છે? ઓપ્શન ડી પર. તો અહીં આપણે ઓપ્શન ડી ઉપર ટિક કરી દઈશું. રાઈટ. હવે મોટે ભાગે વિરંબા ગામના ખાખરિયા ટપ્પાના દેવી પૂજકો છે. રાઈટ. ક્વેશ્ચન્સ 15 જ છે, વધારે નથી, કારણ કે આ બહુ જ નાનો પાઠ છે, બહુ જ નાનું છે. આગળ મેં 20 જેટલા ક્વેશ્ચન કરાયા છે, પરંતુ આમાં ફક્ત 15 જ બની શકતા હતા. રાઈટ. કેમ? તો પછી કારણ કે એવું કશું આમાં કન્ટેન્ટ જે બહુ જ લિમિટેડ હતો અને એને અલગ તારવું એટલે બહુ જ અઘરું કામ છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, થોડી મને પણ મદદ કરો. સૌરાષ્ટ્રમાં 17મી સદીમાં 18મી સદીમાં ભીંતચિત્રોને કોણે સિલાવટ કે સલાટી શૈલી કહી છે? ઓપ્શન એ રવિશંકર રાવળ, ઓપ્શન બી જોરાવરસિંહ જાદવ, ઓપ્શન સી ઇન્દુલાલ યાજ્ઞિક કે એક પણ નહીં. બોલો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ રવિશંકર રાવળ. શિહોરના દરબારગઢના ચિત્રો નષ્ટ થયા છે, પરંતુ એની અમુક નકલ ભાવનગરના ગાંધી સ્મૃતિ સંગ્રહાલયમાં હજુ પણ સુરક્ષિત છે. એટલે કે સલાટી શૈલીના ચિત્રોની વાત થાય છે. એ સિવાય કચ્છની કમંગરી શૈલી જાણીતા છે. તમને ખ્યાલ હશે, ઇંગ્લેન્ડના મેઘ મકારડો ના બંગલામાં પણ આ શૈલીમાં ચિત્રો દોરવામાં આવ્યા છે. પિઠોરા ચિત્રકલા માટે કયું વિધાન સાચું છે? પિઠોરા ચિત્રોમાં ઘોડા, વૃક્ષ, લગ્નવિધિ વગેરેના દ્રશ્યો દોરાય છે. રાઈટ. રાઠવા અને ભીલ આદિવાસીઓની કલા છે. રાઈટ. પિઠારો ચિત્રો એક કલાના સ્વરૂપ કરતાં વધુ એક ધાર્મિક વિધિ છે. રાઈટ. ઉપરના બધા વિધાન સાચા છે. તો યસ, ઉપરના બધા વિધાન સાચા છે. પિઠોરા દોરનારાને શું કહેવાય છે? લખારા. પિઠોરા એમના દેવ છે. 3 દિવાલો ઉપર કામ કરવામાં આવે છે. આજુબાજુ કાળા રંગની બોર્ડર કરવામાં આવે છે. અલગ અલગ વ્યક્તિ કરે છે. હવે પિઠોરા વિશે મેં આગળના વિડીયોઝમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આગળ જે પિઠોરા કલા છે એના વિશે બહુ જ ડિટેલમાં કરાવેલું છે. તો તમે એ જોઈ લેજો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં. સંખેડા માટે કયું વિધાન સાચું છે? સંખેડા ફર્નિચર આર્ટ એક પરંપરાગત લાકડાકામ કળા છે. તેમાં લાલ પીળા રંગો ખાસ વપરાય છે. ત્રીજું, સંખેડાની ખુરશી જીઆઈ ટેગ માટે પ્રસ્તાવિત થઈ છે. તો અહીં આપણું વિધાન કયું સાચું છે? તો ફક્ત એક જ વિધાન, 1 ને 2 જ સાચા છે. કેમ? તો સંખેડાનું કામ આખું પ્રસ્તાવિત પણ નથી. જીઆઈ ટેગ ઓલરેડી મળી ચૂક્યું છે. અચ્છા, જીઆઈ ટેગ ઉપરથી હાલ યાદ આવ્યું, ગુજરાતની હાલ 28 વસ્તુઓ જીઆઈ ટેગ ધરાવે છે. એમાં હાલમાં આરસપાણને જીઆઈ ટેગ મળેલું છે. રાઈટ. લેટેસ્ટ કયું છે ગુજરાતનું? આરસપાણ. અને અહીં આપણું શું આવશે? સંખેડા માટે પહેલું અને બીજું. રાઈટ. પછી હા, સંખેડા એટલે કાષ્ઠકલા, લાકડા કામની કલાને શું કહેવાય છે? કાષ્ઠકલા. તો એના વિશે વાસુદેવ હિન્દી ગ્રંથમાં માહિતી આપેલી છે. પ્રાચીન આપણું સોમનાથનું મંદિર પણ કાષ્ઠનું બનેલું હતું. એ સિવાય નેજવા જે લટકાવેલા હોય છે એ પણ જાણીતા છે. અને નેજવા શાક, સીસમ અને હળદરવાના લાકડામાંથી બનતા. સિમ્પલ તમને પૂછી લે કે ગુજરાતમાં લોક સંસ્કૃતિમાં મહત્વ ધરાવતા નેજવાઓ શેના બનેલા હોય છે? શાક, સીસમ, હળદરવાનું લાકડું. શાકનું લાકડું, સીસમ લાકડું, હળદરવાનું લાકડું. અને પછી તમને ઓપ્શન આપી દેશે. તો 3 એ 3 તમારે યાદ રાખવાના છે. અખિયાણી પાડી કઈ કળાને લગતું છે? ઓપ્શન એ પટોળા, ઓપ્શન બી માટીકામ, ઓપ્શન સી વણાટકામ, ઓપ્શન ડી શંખકામ. તો અહીં આવશે આપણું માટીકામ. સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગરનું માટીકામ જાણીતું છે. એ સિવાય મેં તમને ટાંગલિયા વિશે કહ્યું છે, તો ટાંગલિયા કળા વિશે પણ જાણી લેજો. પ્રભાસ પાટણની પૂરની દિવાલો શેની બનેલી હતી? ચાંદીની, માટીની, કાષ્ઠની કે પથ્થરની? તો કાષ્ઠની. રાઈટ. ઓપ્શન સી કાષ્ઠની બનેલી હતી. તો બસ ફ્રેન્ડ્સ, હવે આનાથી વિશેષ તમારે બહાર તો ક્યાંય
આવવાનું છે જ નહીં. એની તો હું તમને ગેરંટી આપું છું, રાઈટ? હવે તમને લાગતું હોય કે મેં ખૂબ મહેનત કરી છે ને, તો પ્લીઝ એક લાઈક આપવાનું ભૂલતા નહીં અને નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, રાઈટ? જેથી કરીને આવનારા વિડીયોઝની માહિતી તમને ફટાફટ મળતી રહે અને તમે વંચિત ના રહો માહિતીના ખજાનાથી. ખરું ને? તો ચાલો હવે રજા લઈશું અને ફરી મળીશું એક નવા જોરાવરસિંહ જાદવના લોક સાંસ્કૃતિક વારસાના માહિતી સાથે, જે તમને ખૂબ ઉપયોગી થશે. અને અહીંયા જે ભૂલ હશે હું તમને પીડીએફ નીચે શેર કરી દઈશ. તો પીડીએફ જોવાનું પણ ડાઉનલોડ કરીને વાંચવાનું પણ ભૂલતા નહીં. ચાલો ફ્રેન્ડ, રજા લઈશું. બાય.